નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં 59 એટલે કે 59માં લેક્ચર ઉપર આપણે પહોંચ્યા. આજના લેક્ચરમાં આઈએમપી કહી શકાય એવા 4 ટોપિક વિશે વાત કરીશું. દોસ્તો, કરંટ અફેર્સનો આખો વિષય છે એ ડેઇલી આગળ વધનારો વિષય છે. પ્રિલિમ્સ પરીક્ષાની સાથે મુખ્ય પરીક્ષાઓ માટે પણ કરંટ અફેર્સનું નોલેજ ખૂબ જરૂરી છે. જે મિત્રોને તાજેતરના સમયમાં નજીકના સમયમાં ઇન્ટરવ્યૂઝ આવતા હોય તો એમના માટે પણ કરંટ અફેર્સ જાણવું અતિ આવશ્યક છે. એટલે માત્ર પ્રિલિમ્સ માટે જ આ ઉપયોગી છે તેવું નથી. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ લેવલ ઉપર આ વિષય છે એનું સાતત્ય જળવાયેલું રહેશે. બીજું એ કે અત્યારનું કરંટ અફેર્સ એ લાઇન ટુ લાઇન વન લાઇનર પ્રશ્નો પૂછાય એવું પણ નથી. તમે આખા ટોપિકને ઊંડાણપૂર્વક પરીક્ષાના દૃષ્ટિકોણથી તલસ્પર્શી રીતે સમજ્યા હશો તો જ માહિતી ક્રેક કરી શકશો. અધરવાઇઝ વિધાનવાળા સવાલોમાં એકાદ બે વિધાન એવા આવી જ જશે કે જે તમને ફસાવી મૂકશે. એટલે આંખ કાન ખુલ્લા રાખીને કરંટ અફેર્સ ભણવું જોઈએ. બીજું, કરંટ અફેર્સ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓ જનરલી 2 પ્રકારનો એપ્રોચ ધરાવતા હોય. એક એપ્રોચ એવો હોય કે જેમાં દિવસમાં 3 થી 4 કલાક સુધીનો સમય પણ વિદ્યાર્થીઓ કરંટ પાછળ ગાંડા થઈને તૈયારી કરતા હોય. તો આટલો બધો અગત્યનો ટાઈમ તમે એક જ વિષય પાછળ ખર્ચો એ પણ યોગ્ય વાત નથી. અને બીજો એક એપ્રોચ એવો હોય છે કે જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે જેવા પડશે તેવા દેવાશે એવા ભાવ સાથે છેલ્લી ઘડીએ કરંટ તૈયાર થતું હોય. તો છેલ્લી ઘડીએ દોસ્તો પડે તો ખરા પણ દેવાતા નથી હોતા. એટલે ઓછા સમયમાં કરંટ તૈયાર નહીં થાય. તો મોડરેટ મધ્યમ માર્ગ શું આનો? રોજ કરંટ કરીએ પણ ચોક્કસ સમય મર્યાદામાં રહીને કરંટ કરીએ. અને જે પરીક્ષાલક્ષી વધુ જરૂરી મહત્વના મુદ્દાઓ એવા જ કરીએ. બિનજરૂરી માહિતીઓ, બિનજરૂરી મુદ્દાઓ અવોઇડ કરીએ. બરાબર? પ્રિલિમ્સની સાથે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય એંગલમાં ઉપયોગી થાય એવી રીતે ટોપિકને શીખતા અને સમજતા જઈએ. ચાલો, તો આજે 59માં લેક્ચરમાં આપણે આગળ વધીએ. આજનો પહેલો મુદ્દો છે એ સ્વચ્છતાના કાર્યક્રમ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં જ જુલાઈ મહિનામાં દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુજી દ્વારા ભારતના શહેરોને તેમણે જાળવેલી સ્વચ્છતાના આધારે અલગ અલગ રેન્કિંગ ફાળવવામાં આવ્યું છે. તો દોસ્તો, આ જે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ જાહેર થયા છે એ ડેફિનેટલી પ્રિલિમ્સ પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી છે. અને ગુજરાત માટે વધુ ઉપયોગી એટલા માટે થશે કારણ કે ગુજરાતના 4 શહેરોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ પણ મળ્યા છે. તો 2014માં કેન્દ્ર સરકારે ગાંધીજીના વિચારો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બરાબર, આ જીવન ધ્યેયને આગળ વધારવા માટે થઈને એક અભિયાન ચલાવ્યું. અને આ અભિયાન 1 દશકથી પણ જૂનું છે. મતલબ 1 દાયકાથી પણ સતતપણે ચાલી રહ્યું છે. કારણ કે સ્વચ્છતા હશે તો જ દોસ્તો સારું સ્વાસ્થ્ય જળવાશે. સ્વચ્છતા હશે તો જ લોકો ખૂબ સ્વસ્થ રીતે કામ કરી શકશે અને ઇકોનોમીમાં ફાળો આપી શકશે. એટલે કે આ આખો ટોપિક જીવનના ઘણા બધા પાસાઓની સાથે સંકળાયેલો અને જોડાયેલો છે. 2016ના વર્ષથી 2016થી કેન્દ્ર સરકારનું કેન્દ્રીય શહેરી બાબતો, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય છે એ અલગ અલગ શહેરોનો સર્વે કરે છે અને એના રેન્કિંગ્સ તૈયાર થાય છે. તો 2025માં સ્વચ્છતાનો જે સર્વેક્ષણ થયો છે એના ડેટાને જરાક આપણે ચકાસવાના છે. આ વખતે અલગ અલગ 4 કેટેગરીમાં પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. શહેરોને જો વસ્તીના માપદંડોના આધારે ધ્યાને લઈએ તો શહેરોનું વર્ગીકરણ 5 ભાગમાં કરવામાં આવેલું છે. મારા એક એક શબ્દોને ધ્યાનથી સમજી લેજો. ટોટલ 78 જેટલા પુરસ્કારો દિલ્હી ખાતે જાહેર કરવામાં આવ્યા છે. તો આ બધા ફેક્ટ્સ મેં તમને જે કીધા એ બધા અહીંયા 1 બાય 1 તમને જોવા મળશે. શરૂઆત 2016થી થઈ છે એટલે આ પણ ફેક્ટ પ્રિલિમ્સ માટે તો ઉપયોગી જ છે. એને આપણે ધ્યાને રાખવું પડશે. 2016થી આ પ્રકારના રેન્કિંગ આપવાનું કામ ચાલુ થયું. જે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં કરવામાં આવ્યો તે કેટલામો છે? આવો આવૃત્તિના નિયમ પ્રમાણે અથવા આવૃત્તિ પ્રમાણે પણ સવાલ આવી શકે. તો 9th એડિશન 9મી આવૃત્તિ અત્યારના ધોરણે રિલીઝ થઈ છે. તો વિદ્યાર્થીઓએ આ વાત ધ્યાને રાખવી પડે. બરાબર. હવે જુઓ, મંત્રાલય મેં તમને જણાવી દીધું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એ આ પ્રકારના સર્વે તૈયાર કરે છે. રિઝલ્ટ ભલે રાષ્ટ્રપતિએ જાહેર કર્યા પણ મંત્રાલય તમારે ખાસ ધ્યાને રાખવું પડે. આ મંત્રાલયને અંગ્રેજીમાં શું કહેવાય? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. બરાબર. તો એના દ્વારા આ એવોર્ડ જાહેર કરવામાં આવેલા છે. વધુ ડિટેલ આ એવોર્ડ સાથે સંકળાયેલી જે છે મેળવીએ
તો મેં જે કેટેગરી કીધી એ તમને અહીંયા મેં બતાવી છે. 78 પુરસ્કારો, ટોટલ 4589 શહેરો, તમામ પ્રકારના, નાના મોટા, વધુ વસ્તી, ઓછી વસ્તી, બરાબર. 4589 શહેરોનું મૂલ્યાંકન આ સર્વે અંતર્ગત કરવામાં આવ્યું અને ટોટલ આમાં 14 કરોડ જેટલા લોકો, નાગરિકોના રિવ્યુ લેવામાં આવેલા છે. 14 કરોડ જેટલા નાગરિકોના રિવ્યુ આ બધી અલગ અલગ ટીમ દ્વારા કલેક્ટ કરવામાં આવેલ છે. તો આ બધાના આધારે વર્ગીકરણ થાય છે. હવે જ્યાંથી ખાસ પ્રિલિમ્સનો પ્રશ્ન આ ટોપિકને ધ્યાને રાખીને નીકળે તો એમાં શું નીકળશે ખાસ ધ્યાન રાખજો. 10 લાખથી વધુ આબાદી ધરાવતા શહેરોમાં જે પહેલો નંબર આવે છે એ શહેર આપણા ગુજરાતનું છે અમદાવાદ, ત્યારબાદ મધ્યપ્રદેશનું ભોપાલ અને યુપીનું લખનૌ. આ ત્રણ જે છે એને નવા સ્વચ્છ શહેરો, બરાબર, ઉભરતા સ્વચ્છ મોટા શહેરો તરીકેનો દરજ્જો મળે છે. સાથે તમારે ખાસ ધ્યાને રાખવાનું છે કે મધ્યપ્રદેશનું ઇન્દોર એ વર્ષોથી સ્વચ્છતામાં ટોપ અવ્વલ નંબરના ક્રમાંક ઉપર છે. એટલે એના માટે અલગથી એક લીગ બને છે, સુપર સ્વચ્છ લીગ. એમાં પણ 3 શહેરો જે પ્રથમ 3 ક્રમાંકવાળા છે એને તમારે ધ્યાને રાખવાના. આ બધા પણ 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં જ આવશે. તો ઇન્દોર, સુરત અને નવી મુંબઈ, બરાબર છે, આ 3 શહેરો છે એ સુપર સ્વચ્છ લીગના ટોપ 3 સિટીઝમાં આવશે. તો તમને લોકોને જ્યારે આવો પ્રશ્ન આપે છે કે ભાઈ 10 લાખથી વધુ આબાદી ધરાવતા શહેરોમાં પહેલા નંબરે કોણ, તો તમારો જવાબ અમદાવાદ હોવો જોઈએ. પણ સુપર સ્વચ્છ લીગ અંતર્ગત પહેલા નંબરે કયું શહેર છે, તો તમારો જવાબ ઇન્દોર હોવો જોઈએ. એમાં બીજા ક્રમાંક ઉપર સુરત છે. ગુજરાતની પરીક્ષાને ધ્યાનમાં રાખો તો કાં તો સુરત ટાર્ગેટ થઈ શકે અથવા તો અમદાવાદને ધ્યાને રાખવામાં આવી શકે છે. તો આ ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખીએ. આ ઉપરાંત જુઓ, બેસ્ટ ગંગા ટાઉનનો એવોર્ડ મળે છે પ્રયાગરાજને, જેને આપણે ભૂતકાળમાં અલ્હાબાદ તરીકે ઓળખતા. બેસ્ટ ગંગા ટાઉનનો મતલબ એ કે ગંગા નદી જેટલા રાજ્યોમાંથી કે જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે એના કિનારે જે કંઈ શહેરો વસેલા છે એ બધા શહેરો પૈકી વધુ સ્વચ્છ શહેર કોણ, તો એ જે સૌથી સ્વચ્છ શહેર હોય, બરાબર, તો અહીંયા આપણને મળ્યું છે પ્રયાગરાજ. કારણ કે ગંગા નદીની સ્વચ્છતા પણ આપણા માટે પ્રાયોરિટી છે અને એ પણ નેશનલ લેવલનું એક મિશન છે. તો બેસ્ટ ગંગા ટાઉન પ્રયાગરાજ છે. બેસ્ટ કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે સિકંદરાબાદ. હવે કેન્ટોનમેન્ટ બોર્ડનો મતલબ શું થશે, તો કે આર્મીની જે વસાહત હોય, બરાબર, એને કેન્ટોનમેન્ટ કહેવાય. તો દેશમાં જેટલી પણ આર્મીની વસાહત હોય છે એ બધા પૈકી સૌથી વધુ સ્વચ્છ કોણ છે, તો કે સિકંદરાબાદ છે. બેસ્ટ સફાઈ મિત્ર સુરક્ષિત શહેર એટલે કે જે સફાઈ કામદારોની જે જાળવણી થાય, એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે, બરાબર, એમના સેનિટેશન, એમના ડ્રેસ કોડ, એ બધા ઉપર કઈ મ્યુનિસિપાલિટી વધારે મહેનત કરે છે, તો બેસ્ટ સફાઈ મિત્ર સુરક્ષિત શહેર છે એમાં પહેલા નંબર ઉપર વિશાખાપટ્ટનમ છે, જબલપુર અને ગોરખપુર બીજા અને ત્રીજા ક્રમાંક ઉપર છે. એટલે આ બધા મુદ્દાઓ પણ પ્રિલિમ્સ માટે ખાસ ધ્યાને રાખવા પડશે, એને તમારે જોઈ લેવાના છે. હવે જુઓ, ગુજરાતની જે સ્થિતિ છે તો તમને મેં જણાવ્યું છે એમ કે ગુજરાતના 4 શહેરો આ યાદીઓમાં સ્થાન ધરાવે છે. આપણે ગુજરાત ઇન્ફોર્મેશનના પેજ ઉપરની જ વિગતો જોઈએ તો જુઓ, અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા, આ 4 શહેરોનો સમાવેશ સ્વચ્છતાની અંદરની સફળતાઓમાં જોવા મળે છે. તો ગુજરાત ઇન્ફોર્મેશન પેજ છે મિત્રો, સરકારનું પોતાનું પેજ છે. એમાં જે કઈ વાત કીધી છે આ રીતે છે કે ભાઈ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતની સિદ્ધિ શું છે, તો કે 10 લાખથી વધારે વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોની કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાને પહેલો નંબર આવ્યો. સુપર સ્વચ્છ લીગ શહેરોમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરત છે એ ઇન્દોર પછી બીજા નંબર ઉપર આવ્યું, બરાબર. સુપર સ્વચ્છ લીગ શહેરોમાં 3 થી 10 લાખની વસ્તીની વચ્ચે આવતા શહેરોમાં ગાંધીનગરને ક્રમ મળે છે, 9મો ક્રમ મળે છે. અને પ્રોમિઝિંગ સ્વચ્છ શહેર એવોર્ડ, પ્રોમિઝિંગ સિટી તરીકેનો એક એવોર્ડ મળે છે વડોદરાને મળે છે. વડોદરાને એમાં 10મો નંબર પ્રાપ્ત થાય છે. તો આ ગુજરાતની કન્ડિશનને તમારે ખાસ ધ્યાને રાખવાની થશે. ચાલો, ત્યારબાદ આજના 59મા નંબરના લેક્ચરનો બીજો મહત્વનો ટોપિક છે. તો 16 અને 17મી જુલાઈ 2025ના દિવસે ભારત સરકારે માત્ર 24 કલાકમાં જ 3 અલગ અલગ ટાઈપની મિસાઇલના પરીક્ષણ કર્યા છે. જે પૈકી મેં આમના આગળના લેક્ચરમાં આકાશ પ્રાઇમ મિસાઇલ વિશે વાત કરેલી છે. એ આકાશ પ્રાઇમ ઉપરાંત 2 મિસાઇલ એટલે કે પૃથ્વી 2 અને અગ્નિ 1, આ બંને બેલેસ્ટિક મિસાઇલ્સ છે. એના પરીક્ષણ 17મી જુલાઈના દિવસે કર્યા છે.
મિત્રો જો તાજેતરમાં જ 2 મહિનામાં જોશો ને તો મિસાઇલના ટેસ્ટિંગની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂરમાં જે સફળતા પ્રાપ્ત થઈ એના પછીથી ભારતનું સશસ્ત્ર જે દળ છે એ પોતાની કવાયતોમાં અને પોતાના સંસાધનોના ટેસ્ટિંગમાં એગ્રેસિવ રીતે કામ કરી રહ્યું છે. તો અહીંયાથી પ્રશ્નો આવવાના ચાન્સ છે. હવે પહેલી વાત તો એ કે આ બંને મિસાઇલના ટેસ્ટ ક્યાં થયા અને કોના દ્વારા થયા? DRDOને સાથે રાખીને ઇન્ડિયન આર્મી વત્તા સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ SFC એની દેખરેખ હેઠળ આ ટેસ્ટ થાય છે. ટેસ્ટ ક્યાં થયા? ઓડિશામાં થયા. ઓડિશામાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આવેલી છે ITR, બરાબર, ચાંદીપુર ખાતે. તો આ ટેસ્ટ ચાંદીપુર ખાતે થયા છે. જો તમારામાંથી જો કોઈને યાદ હોય તો કમેન્ટ્સમાં અચૂકપણે જણાવજો કે ભાઈ વ્હીલર આઇલેન્ડ અત્યારે કયા નામથી ઓળખાય છે, વત્તા તાજેતરમાં જ આકાશ પ્રાઇમ મિસાઇલનું જે ટેસ્ટિંગ થયું એ ભારતમાં કયા સ્થળે એનું ટેસ્ટિંગ થયું? આ 2 સવાલના જવાબ તમારા કમેન્ટ્સમાં આપવાનો પ્રયત્ન કરવાનો છે. આ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ છે ને મિત્રો, એને આપણે ટૂંકમાં SFC કહેતા હોઈએ. તો આ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી, બરાબર, ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી ભારત જ્યારે કોઈ પણ પરમાણુ હથિયારોના ટેસ્ટ કરશે, એ પરમાણુ હથિયારોની કોઈ પણ બાબત ધ્યાને રાખવામાં આવશે ત્યારે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી અંતર્ગત આ મુદ્દો આવે અને એના જે કાંઈ પણ નિર્ણયો લેવાના થયા હોય એ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા લાગુ કરવામાં આવે. એટલે SFC પ્રધાનમંત્રી કાર્યાલયના માર્ગદર્શન હેઠળ કામ કરતી સંસ્થાઓમાં આવશે. તો એની વાત આપણે પરમાણુના ચેપ્ટરમાં અગાઉ કરેલી છે. એટલે જે મારા જૂના વિદ્યાર્થીઓ છે એમને આ વસ્તુઓનો ખ્યાલ હશે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ કોણ છે, કેવી રીતે કામ કરે, અને જે વિદ્યાર્થીઓ નવા છે એમને આપણે પરમાણુ ઉર્જાના ચેપ્ટર્સમાં આ મુદ્દો ભણાવવાનો આવતો હોય છે. હવે જુઓ, જે 2 મિસાઇલના ટેસ્ટ થયા છે એના શું લક્ષણો છે, એમની શું વિશેષતાઓ છે, એના વિશે આપણે થોડી વાત કરીએ. તો પૃથ્વી 2 અને અગ્નિ 1 આ બંને DRDO દ્વારા IGM-DP પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવેલી મિસાઇલ્સ છે. પૃથ્વી શ્રેણી અંતર્ગત આપણે 3 મિસાઇલ્સને ધ્યાને રાખતા હોય, પૃથ્વી 1, પૃથ્વી 2, પૃથ્વી 3. એમ આ છે પૃથ્વી 2. આ બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક મિસાઇલ હોવાનો મતલબ કે એ લોન્ચિંગ સ્ટેશન કે લોન્ચ પેડ ઉપરથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે, પર્વલય આકારે ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને પર્વલય આકારના ગતિમાર્ગ ઉપર ગ્રેવિટીની મદદથી નીચે તરફ ફોલ ડાઉન થશે. બેલેસ્ટિક મિસાઇલ સામાન્ય રીતે મોટા હુમલાઓ કરવા માટે વાપરવામાં આવતી હોય છે. આ બંને મિસાઇલ પરમાણુ હથિયારો, પરમાણુ બોમ્બનું વહન કરવા માટે, પરમાણુ બોમ્બ વડે હુમલો કરવા માટે સક્ષમ છે, બરાબર. બંનેનો વિકાસ IGM-DP કાર્યક્રમ હેઠળ થયેલો છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જે મિત્રોને ખબર હોય કે આ આખો કાર્યક્રમ કયા મહાન વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલો છે, તો આજનો મારો તમને ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ IGM-DP કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ એટલે કે મુખ્યના વ્યક્તિ કોણ હતા, એનું નામ તમારે કમેન્ટમાં મને આપવાનું છે. આ બંને પ્રમાણમાં ટૂંકા અંતર ઉપર એટેક કરતી મિસાઇલ છે. પૃથ્વી 2 છે એ 250 કિલોમીટરની રેન્જ ઉપર એટેક કરે છે. મોટાભાગે પૃથ્વી 2 જે છે એ વાયુસેનાના અડ્ડાઓની આસપાસના વિસ્તારમાં તૈનાત થયેલી રાખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આ મિસાઇલ છે એ સ્પેશિયલી એરફોર્સ વર્ઝન તરીકે કામ કરે છે. પૃથ્વી 2માં ઈંધણ દહનની આપણે વાત કરીએ તો એ પ્રવાહી ઈંધણથી સંચાલિત થાય છે. લિક્વિડ ફ્યુઅલ, લિક્વિડ પ્રોપેલન્ટનો ઉપયોગ થાય છે. ઈંધણ દહનના સ્ટેજીસની વાત કરીએ તો એમાં એક જ સ્ટેજમાં ઈંધણ દહન પૂરું થાય, પણ આ એકમાત્ર એવી મિસાઇલ તમારે ધ્યાને રાખવાની કે સિંગલ સ્ટેજ વિથ ડબલ એન્જિન કામ કરે છે. આ પણ બહુ જ IMP વિગત છે અને રેર કેસમાં પૂછાવાના ચાન્સ પણ છે. વિસ્ફોટક સામગ્રી, વોરહેડ પોતાની સાથે કેટલું શસ્ત્ર અગ્ર લઈ જઈ શકે છે, તો એ વજન છે 500 થી 1000 કિલોગ્રામ સુધીનું. અગ્નિ 1ની વાત કરીએ તો અગ્નિની રેન્જ છે 700 થી 1200 કિલોમીટર. અગ્નિ શ્રેણીની તમે કોઈ પણ મિસાઇલ્સ લઈ લેશો, અગ્નિ 1 થી અગ્નિ 5 અને અગ્નિ પ્રાઇમ, આ બધા સોલિડ ફ્યુઅલ ઉપર આધારિત છે, ઘન બળતણનો ઉપયોગ કરનારી મિસાઇલ્સ છે. અહીંયા ઈંધણ દહનમાં એક જ તબક્કો જોવા મળશે. વોરહેડ 1000 kg એટલે 1 ટન સુધીનું વજન ઉંચકી શકે છે. તો આ બંને મિસાઇલ તાજેતરમાં એમના ટેસ્ટ થવાને લીધે ચર્ચામાં છે. તો ખાસ આટલા ફેક્ટ તમારે યાદ રાખવાના. મેં આકાશ પ્રાઇમ આના આગળના લેક્ચરમાં ભણાવી છે, તો તેના પણ લક્ષણો મેં તમને કીધા છે. એના અગાઉના કોઈ એક લેક્ચરમાં ઇઝરાયલ તરફથી પ્રાપ્ત થનારી એર લોરા નામની મિસાઇલ પણ મેં ભણાવેલી છે.
બરાબર, અગાઉ અસ્ત્ર પણ ભણાવેલી છે. તો હું જેટલી મિસાઇલના તાજેતરમાં ટેસ્ટિંગ થાય છે એ બધી કરંટમાં હું આવરી લઉં છું. હવે એ તમારી ઉપર છે કે તમે એમાંથી કેટલું યાદ રાખો છો, કેટલું સમજો છો, કેટલું પરીક્ષાલક્ષી સમજી અને એને ગંભીરતાપૂર્વક તૈયાર કરો છો. તો આટલા ફેક્ટ ધ્યાને રાખો. ધેન આફ્ટર તલિસ્માન સબ્રે. નામ થોડું વિચિત્ર લાગે છે, પણ પેપરમાં કદાચ આ પ્રશ્ન આવી જાય કે તલિસ્માન સબ્રે શું છે, શું હતું, તો એ તમને એનો જવાબ આવડવો જોઈએ. આ એક સંયુક્ત યુદ્ધ કવાયતનું નામ છે, તલિસ્માન સબ્રે. 2005 થી આ કવાયત દર 2 વર્ષે થઈ રહી છે. ફરીથી 2005 થી દર 2 વર્ષે આ કવાયત થઈ રહી છે. આ કવાયતમાં મુખ્ય દેશો કોણ છે? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના મુખ્ય દેશો છે. દર 2 વર્ષે ઓસ્ટ્રેલિયાના અલગ અલગ પ્રાંતોમાં આર્મીની બહુ જ મોટી કવાયત થતી હોય છે, એટલે કે અમેરિકાની મદદથી, જેને આપણે આ નામથી તલિસ્માન સબ્રેના નામથી ઓળખીએ છીએ. તમને એમ થાય કે સર આ તો ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની કવાયત છે, તો એને અત્યારે આપણે અહીંયા ભારતના અનુસંધાને ભણવાનો શું મતલબ છે? તેનો મતલબ એ છે દોસ્તો કે જુલાઈ મહિનામાં આ આખી કવાયતની 11મી આવૃત્તિનું આયોજન થયું. 11મી એડિશન જુલાઈમાં 2025માં અત્યારે ઓલરેડી ચાલી રહી છે. મતલબ હજી 27 તારીખ સુધી ચાલશે. 13 તારીખથી શરૂ થઈ છે, 27 તારીખ સુધી ચાલે છે. અને પહેલી વખત ભારત આ કવાયતમાં ભાગ લેવાનું છે. એટલે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને એ ઉપરાંત ટોટલ કુલ 18 દેશો છે, અને એમાં 19મો દેશ, એટલે આપણે આપણો દેશ જોડી દઈએ તો 19 દેશ થાય છે. ટોટલ 19 દેશો સાથે મળીને આ આટલા લાંબા સમય સુધી કવાયત કરશે. આ મુખ્યત્વે આર્મીની કવાયત છે. સ્થળ સેના આમાં વધારે ભાગ લેવાની છે. ટોટલ આમાં 35,000 થી પણ વધારે સૈનિકો ભાગ લેશે. અલગ અલગ સ્ત્રોત પ્રમાણે 35,000 થી 40,000 ની વચ્ચેનો આંકડો આપણને મળે છે. એમાં સૌથી વધુ સૈનિકો અમેરિકાના રહેવાના છે, આશરે 15,000 થી પણ વધારે સૈનિકો. તો આ આટલા વિગતો તમારે ખાસ ધ્યાને રાખવાના. બીજું એ કે આમાં જે કંઈ પણ અગત્યના દેશો ભાગ લે છે એમાં યુકે, ફ્રાન્સ, જાપાન, આવા બધા દેશો પણ ખાસ છે. તો એમના નામ પણ થોડા ઘણા આપણે ધ્યાને રાખવા જોઈએ. તો જો દોસ્તો, જે વાત કરી છે બધી અહીં તમને જોવા મળશે. તમને પૂછાય છે તલિસ્માન સબ્રે, તો આ 2 મુખ્ય દેશો ઓસ્ટ્રેલિયા, અમેરિકા, શરૂઆત 2005 થી થાય છે. બરાબર. આયોજનનું સ્થળ ક્યાં થાય છે? તો ઓસ્ટ્રેલિયા અને એની આસપાસના પ્રદેશમાં થાય છે. એ ધ્યાને રાખવું. દર 2 વર્ષે આયોજન થાય. 2025માં પ્રશ્ન પૂછી શકાય કેટલામી આવૃત્તિ? 11મી આવૃત્તિ. શા માટે આપણે આ ધ્યાન રાખવું પડે? કારણ કે ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ તલિસ્માન સબ્રેના આયોજનમાં ઇન્વોલ્વ થાય છે. અગાઉ તલિસ્માન સબ્રેની 10 આવૃત્તિઓ થઈ, એમાં ભારતે ભાગ નથી લીધો. પહેલી વાર છે ભારતનું ભાગ લેવું, તો આપણે ધ્યાન રાખવું. ભાગ લેતા દેશોની સંખ્યા યાદ રાખવી 19. સૈનિકો આશરે 35,000 થી 40,000. ભારત સૌ પ્રથમ વખત આ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. આ વિધાન સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારીઓ માટેના વિદ્યાર્થીઓએ ખૂબ ધ્યાને રાખવું પડે. બરાબર. કોણ કોણ છે આમાં? બધાના નામ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ ધ્યાને રાખવા જેવા દેશો છે અમેરિકા, કેનેડા, ફિજી, ફ્રાન્સ, જર્મની, યુકે, આ બધા યુરોપીય દેશો છે. ઇન્ડોનેશિયા, ભારત, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, પાપુઆ ન્યૂગિની, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઇલેન્ડ, ટોંગા, ઓસ્ટ્રેલિયા. આ બધા જે દેશો છે એમાં યુરોપના દેશો ઉપરાંત મોટાભાગના દેશો કેવા છે? ઇન્ડો પેસેફિક વિસ્તારના દેશો. હવે જુઓ, આ બધામાંથી આપણે શું ધ્યાને રાખવું જોઈએ? ક્વાડ સમૂહના દેશોએ આમાં ભાગ લીધો છે. તો ક્વાડ સમૂહ એટલે શું? ક્વાડ એટલે 4 દેશોનો સમૂહ જે ઇન્ડો પેસિફિકના મુદ્દા સાથે સંકળાયેલો છે. મેં અગાઉ ક્વાડ પણ ભણાવેલું છે, આ જ લેક્ચર શ્રેણીમાં 2 થી 3 વખત ભણાવેલું છે. ક્વાડ સમૂહના દેશોમાં 4 દેશોનો સમાવેશ થાય, જેમાં આપણો દેશ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએ. તો આવી આપણને ખ્યાલ આવવો જોઈએ. જે લોજિકલ કરંટ અફેર્સ કહેવાય એ આ ટાઈપની બાબતો કે જેમાં તર્ક વાપરવો પડે. આમાં બધા દેશના નામ છે, પણ આપણને એમાંથી આ ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ક્વાડ દેશો આમાં સામેલ છે. તો આ 4 દેશોએ ભાગ લીધો. 2025ની 11મી આવૃત્તિમાં એક નવી બાબત પણ ખાસ પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી ધ્યાને રાખો. શું છે? તો કે ભાઈ પહેલી વખત આ કવાયતના કેટલાક જે સ્ટન્ટ છે અથવા તો કેટલોક એનો હિસ્સો છે એ ઓસ્ટ્રેલિયાની બહાર પહેલી વાર એક પાડોશી દેશ છે પાપુઆ ન્યૂગિની, એના અંતર્ગત એ દેશની સીમા ક્ષેત્રમાં આયોજિત થશે. નહીતર અત્યાર સુધીના 10 આયોજન જે પૂર્ણ થયા એમાં ક્યારેય
એમાં કોઈ પણ સમયે આ કવાયત ઓસ્ટ્રેલિયાની બહાર નથી થઈ, પણ 2025ની 11મી આવૃત્તિ છે, 11મી, એમાં પપુઆ ન્યૂ ગિનીમાં પણ તેના કેટલાક આયોજનો, તેનો કેટલોક હિસ્સો ત્યાં પણ પરફોર્મ થવાનો છે. તો આ મુદ્દો આપણે ધ્યાને રાખીએ. વાત જ્યારે ભારતની નીકળી છે ઓસ્ટ્રેલિયા સાથે અને અમેરિકા સાથે, તો એટલું ધ્યાને રાખો કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે, બંને દેશ વચ્ચે અરસપરસ જે કવાયતો થાય છે એમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ, જેને ટૂંકમાં ઓસિન્ડેક્સ કહેવાય, આ નેવીની કવાયત છે. પીચ બ્લેક ભારત અને ઓસ્ટ્રેલિયાની વાયુસેનાની કવાયત છે. ઓસ્ટ્રા હિન્દ ભારત અને ઓસ્ટ્રેલિયાની આર્મીની કવાયત છે. એવી રીતે ભારત અમેરિકાની વચ્ચે આર્મીના યુદ્ધ અભ્યાસ નામનો એક કવાયત થાય છે. ટ્રાય સર્વિસ એટલે કે જેમાં આર્મી, નેવી અને વાયુસેના ભાગ લે, તો ટાઈગર ટ્રાયમ્ફ નામની ભારત અને અમેરિકા વચ્ચેની ત્રિસેવા કવાયત પણ થાય છે. કોપ ઇન્ડિયા વાયુસેનાનો કવાયત છે. અને વજ્ર પ્રહાર, બરાબર છે, વજ્ર પ્રહાર એ ભારત અને અમેરિકાની આર્મીની કવાયત છે. મિત્રો, આ પીડીએફ તમને મળવા પાત્ર જ છે, એટલે તમે બિનજરૂરી ટેન્શન ના લેશો. સમજવામાં, યાદ રાખવામાં ફોકસ કરજો. પીડીએફ મળવાની છે, એને તમે ડાઉનલોડ કરી લેજો, એનું કલેક્શન રાખજો. આ બધામાંથી સવાલો આવવાના ચાન્સ બહુ જ વધારે છે. ધેન આફ્ટર આજના લેક્ચરનો બહુ જ મહત્વનો મુદ્દો, આપણે એક સરકારી યોજના વિશે વાત કરવાની છે. એ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. જો દોસ્તો, આ યોજના પ્રિલિમ્સમાં પૂછાશે તો એ વિધાનોમાં પૂછાશે. સીધે સાદું એક વિધાન નહીં આવે. પ્રિલિમ્સમાં પૂછાશે તો એ ઓછામાં ઓછા 4 કે 5 વિધાનો સાથેનો જમ્બો મોટો ક્વેશ્ચન આવશે. મેઇન્સમાં આ આખી યોજના તમને પૂછાય, 10 માર્ક્સમાં, 15 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછી શકાય કે ભાઈ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ગ્રામીણ વિકાસમાં શું ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રી સાહેબ એવું કીધું છે કે આ યોજના અત્યાર સુધીમાં એગ્રીકલ્ચરની અંદર બહુ મોટો બદલાવ લાવશે. મતલબ આખું એગ્રીકલ્ચરનું લેન્ડસ્કેપ બદલાઈ જશે, એવી બહુ જ મોટી યોજના છે. તો આ યોજના છે એ બહુ જ અગત્યની છે, એટલે એને ખાસ ધ્યાને રાખો. સરકારી કાર્યક્રમ અને યોજનાઓમાંથી સવાલો ખૂબ પૂછાય છે. તો આ યોજના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. બીજું, આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે આપણા આખા દેશના કૃષિના ઉત્પાદનના પરફોર્મન્સની દ્રષ્ટિએ જે નબળા જિલ્લાઓ છે, એવા 100 જેટલા નબળા જિલ્લાઓને ચોક્કસ ધારાધોરણથી આઈડેન્ટિફાય કર્યા પછી આવનારા 6 વર્ષો માટે ખૂબ સારી સ્પેશિયલ સર્વિસ દેવી છે, સ્પેશિયલ એને લાભ દેવો છે, જેથી એમની કૃષિના ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો થાય અને દેશનું કૃષિ ઉત્પાદનના ક્ષેત્રે આખો દ્રશ્ય સિનેરિયો બદલાઈ જાય. 1 બાય 1 જેટલું સમજાવું એટલું ખાસ ધ્યાને રાખજો. પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. આની જાહેરાત ક્યારે થઈ? કેન્દ્રીય બજેટ 2025-26માં. એટલે આ પણ પૂછી શકાય. કેન્દ્રીય બજેટ 2025-26. આ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે 16મી જુલાઈ 2025. તારીખ એટલી અગત્યની નથી, પણ જુલાઈ 25માં યોજના લાગુ કરવા માટેની મંજૂરી સરકારે આપી દીધેલી છે. હવે જુઓ, પ્રિલિમ્સ માટે એકદમ ધ્યાનથી, આ યોજના આગામી 6 વર્ષો ચાલવાની છે. બરાબર, 6 વર્ષો. તો અહીંયાથી પ્રિલિમ્સનો પ્રશ્ન આવશે. 6 વર્ષની જગ્યાએ 4 વર્ષ થઈ જાય, 8 વર્ષ થઈ જાય, 10 વર્ષ થઈ જાય, 6 વર્ષો સુધી ચાલશે. 2025-26માં શરૂ થઈ, તો આમાં તમે 6 વર્ષ નાખો તો 25માં 6 નાખો તો 31 અને 26માં 6 નાખો તો 32. એટલે 2031-32 સુધી આ યોજના ચાલશે. આ યોજના હેઠળ દર વર્ષે 100 જિલ્લાઓ જે પસંદ થાય છે, મતલબ 100 જિલ્લા પસંદ એકવાર કરવાના છે, પણ એ 100 જિલ્લાઓ કે જે નબળું પરફોર્મન્સ ધરાવે છે એમને દર વર્ષે 24,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની છે. 24,000 કરોડ રૂપિયા. એક વર્ષે એટલા, બીજા વર્ષે પાછા બીજા 24,000 કરોડ, ત્રીજા વર્ષે પાછા 24,000 કરોડ, એમ 5મા વર્ષે 24,000 કરોડ, 6ઠ્ઠા વર્ષે પણ 24,000 કરોડ. 24 × 1 = 44, એટલે કે 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું થાય. બરાબર છે, એટલી ફાળવણી આ મુદ્દા ઉપર છે. આ યોજનામાં કેન્દ્ર સરકારના અલગ અલગ 11 મંત્રાલયોની નાની મોટી 36 જેટલી યોજનાઓ જે ચાલતી હતી એને મર્જ કરવામાં આવી છે. મતલબ કૃષિને ધ્યાનમાં રાખીને કોઈ વીમાવાળી વાત હોય, કૃષિને ધ્યાનમાં રાખીને કોઈ ખાતરની સબસિડી વાળો મુદ્દો હોય, કે કૃષિને ધ્યાનમાં રાખીને સિંચાઈનો કોઈ મુદ્દો હોય, તો આવા બધા ઉપર જે નાની નાની યોજનાઓ ચાલતી હતી ને, તો અલગ અલગ 11 મંત્રાલયોની
36 જેટલી યોજનાઓને મર્જ કરવામાં આવી છે. આ બહુ જ મોટી વાત છે. આવા બધા મુદ્દાઓ પેપર કાઢવાવાળા માણસને ખૂબ ગમે, પ્રશ્ન નીકળે એમાંથી. આ યોજના લાગુ થવાથી ડાયરેક્ટલી 1.17 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ યોજના 1.17 કરોડ ખેડૂતોને સીધો લાભ આપવાની છે. નીતિ આયોગના 2018માં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાંથી જ પ્રેરણા લઈને કૃષિની સ્થિતિ સુધારવા માટે આ યોજના અમલમાં આવી અથવા આ યોજનાને લાગુ કરાવવામાં આવે છે. તો નીતિ આયોગ છે દોસ્તો, ભારત સરકારની થિંક ટેન્ક છે. સરકારને વિચારો પ્રદાન કરવા માટે, માર્ગદર્શન આપવા માટે દેશના તજજ્ઞ લોકોની બનેલી ટીમ છે નીતિ આયોગ. 1 જાન્યુઆરી 2015ના દિવસે આ સંસ્થા અસ્તિત્વમાં આવી. યોજના આયોગ સમાપ્ત થયું અને પ્લાનિંગ કમિશન સમાપ્ત થવાથી એની જગ્યાએ નીતિ આયોગ આવે છે. આ નીતિ આયોગનું પૂરું નામ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલું છે. તો આનું પૂરું નામ અહીંયા લખાયેલું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2015. એણે 2018માં દેશના સૌથી નબળા પરફોર્મ કરનારા 100 જિલ્લાઓને ઉપર લાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો લોન્ચ કર્યા. તો એનાથી જ પ્રેરિત થઈ અને આ યોજનાને ધ્યાને રાખવામાં આવી છે. આગળ વધીએ. હવે જુઓ, કોઈ જિલ્લો પસંદ કરવાનો છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ, તો એના મુખ્યત્વે 3 સિલેક્શન ક્રાઇટેરિયાના મુદ્દાઓ છે. તો એ 3 મુદ્દાઓ પ્રિલિમ્સ માટે ઉપયોગી થાય. મેઇન્સમાં પણ તમે જવાબ લખો તેમાં આ વાતનો ઉલ્લેખ કરવો પડે. તો એ 3 બાબત કઈ છે? તો કે ભાઈ જે જિલ્લો છે ને એની કૃષિ ઉત્પાદકતા ઓછી હોવી જોઈએ. ઓછી હોવી જોઈએ એટલે કે લો એગ્રીકલ્ચર આઉટપુટ પર હેક્ટર. આવા અંગ્રેજી શબ્દો પણ ધ્યાને રાખવા, કારણ કે પ્રિલિમ્સનું પેપર બંને ભાષામાં આવતું હોય. ઘણીવાર તમને ગુજરાતી ન સમજાય તો તમે અંગ્રેજી પણ સમજી શકો. એટલે કે જિલ્લાની અંદર પર હેક્ટર ઉત્પાદન દેશના બાકીના જિલ્લાઓથી કેવું હોવું જોઈએ? ઓછું હોય. પાક વિવિધતામાં અલ્પતા, લિમિટેડ ક્રોપ વેરાયટી, મતલબ કે ત્યાં અલગ અલગ ટાઈપના પાકનું ઉત્પાદન લેવામાં નથી આવતું. ચોક્કસ પેટર્નથી પરંપરાગત રીતે જે ચીલો પડ્યો છે એ જ રીતે ચોક્કસ પાકની જ ખેતી થાય છે. એમાં વેરિએશન્સ જોવા નથી મળતું, વેરાયટીઝ આવતી નથી. તો એને શું કહેવાય છે? પાક વિવિધતામાં અલ્પતા, લિમિટેડ ક્રોપ વેરાયટીઝ વાળો એરિયા હોય એના જિલ્લાઓને પસંદ કરવા. અને એવો જિલ્લો કે ત્યાં રહેતા ખેડૂતોને ખેતી કામ કરવા માટે જે નાણાકીય સહાયતા લોન સ્વરૂપે કે ઋણ સ્વરૂપે મળતી હોય એ અત્યાર સુધી બાકીના પ્રાંતો કરતાં કેવી રહી છે? ઓછી રહી છે. એટલે ઓછું ઋણ વિતરણ, લિમિટેડ એક્સેસ ટુ ફાઇનાન્શિયલ રિસોર્સ. તો આ 3 બાબતોને ધ્યાને રાખી અને જિલ્લાઓની પસંદગી થશે. પણ દરેક રાજ્યમાં ઓછામાં ઓછો એક જિલ્લો તો આવશે જ, એ રીતની સરકારે વાત કરેલી. બીજી એક બાબત શું ધ્યાને રાખો? યોજનાના અસરકારક આયોજન, અમલીકરણ અને દેખરેખ રાખવા માટે આ યોજના જિલ્લા સ્તર ઉપર એક સમિતિની રચના કરશે, રાજ્ય સ્તર ઉપર એક સમિતિની રચના કરશે અને રાષ્ટ્રીય સ્તર ઉપર પણ સમિતિની રચના કરશે. જો આ કેટલી મોટી વાત થઈ. જાહેર વહીવટનો મુદ્દો થઈ જાય છે, બરાબર છે. આ મુદ્દો બહુ જ આઈએમપી છે. આ યોજનાનું જે આખું આયોજન, આ યોજનાનું અમલીકરણ અને આ અમલીકરણ બરોબર થાય છે કે નહીં, દેખરેખ, આ બધી પ્રવૃત્તિઓ માટે 3 અલગ અલગ સ્તર ઉપર સ્પેશિયલ સમિતિની રચના થશે. આ જિલ્લા સ્તર ઉપર થશે, રાજ્ય સ્તર ઉપર થશે અને રાષ્ટ્રીય સ્તર ઉપર પણ સમિતિનું આયોજન થશે. તો ચલો આટલા ફેક્ટ્સ ધ્યાને રાખ્યા. હવે મૂળ મુદ્દા ઉપર આવો કે ભાઈ આ યોજના લાગુ થવાથી શું શું ફેર પડશે, એના મુખ્ય લક્ષણો, કોને અસર કરશે. તો આ બધું મેઇન્સ માટે કામ લાગશે, પણ પ્રિલિમ્સમાં હવે આમાંથી કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન આવશે. તો આ યોજનાના મહત્વના લક્ષણો એ છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાં ધરખમ ફેરફાર કરવા માટેની આ પહેલ ગણવામાં આવે છે. આ વસ્તુ ધ્યાને રાખશું. કેન્દ્ર અને રાજ્યોની જે અલગ અલગ યોજનાઓ ચાલી રહેલી છે એનો સમન્વય થશે. એટલે આ પણ બહુ જ મહત્વનું લક્ષણ થઈ ગયું, આઈએમપી લક્ષણ થયું. કેન્દ્ર અને રાજ્યો, અલગ અલગ રાજ્યોની પણ કૃષિને સંદર્ભે જેટલી યોજનાઓ ચાલતી હશે બધાનું કન્વર્ઝેશન થશે, સમન્વય થઈ જશે. સ્થાનિક ભાગીદારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન મળશે. જો આ પ્રકારની વાત આવી જાય પ્રિલિમ્સમાં, વિધાનમાં, તો ગોથે ચડી જાઓ કે આવી બધી વસ્તુઓ ક્યાંથી ગોતવાની. એ તમને બહુ આઈએમપી વિગતો હું પ્રોવાઈડ કરું છું. બહુઆયામી રીતે ગ્રામીણ વિકાસને સમર્થન મળશે, કારણ કે કૃષિનું સ્તર સુધરશે દોસ્તો તો જ ગામના લોકો ગામમાં વસશે, રોજગાર ગોતશે, બરાબર. તો ગામનો વિકાસ થશે અને એ રીતે
રૂરલ ડેવલપમેન્ટનું આખું નવું દ્રશ્ય ચિત્ર આપણી સામે આવશે. કૃષિ ઉત્પાદકતામાં વધારો જોવા મળશે, પાક વિવિધતાને સમર્થન મળશે અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આ યોજના આપવા માટે સક્ષમ છે. આવું સરકારના ડેટામાં લખાયેલું છે. લણણી બાદ પાકને સંગ્રહ કરવાની ક્ષમતામાં સુધારો અને વધારો થશે. પોસ્ટ હાર્વેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સિસમાં વધારો થશે. તો આ પણ આ યોજનાનો એક અગત્યનો એંગલ છે. સિંચાઈ સંસાધનોમાં ફેરફાર થશે. જે જગ્યાએ ઓછી ઉત્પાદકતા છે એની પાછળનું કારણ એ જ હોય કે જળ સંસાધન કદાચ ઓછું હોય તો એમાં સુધારો થશે. કૃષિ ઋણમાં સુધારો થશે. પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ એટલે કે રસાયણોનો ઉપયોગ નહીં કરીને કુદરતી સંસાધનો ઉપર જ કૃષિ આગળ વધારવી, એમાં સુધારો વધારો થશે, પ્રોત્સાહન મળશે. તો આટલા ફેક્ટ્સ, આટલા એંગલ, આટલા કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. તો આજના લેક્ચરની વિગતોને હું અહીંયા પૂર્ણ કરું છું. આ લેક્ચર અહીં પૂરો થાય છે. આવતીકાલે પાછા ફરીથી મળીએ 60મા લેક્ચર્સમાં. ત્યારે પાછા નવા મુદ્દાઓ આઈએમપી ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. મેં તમને 3 સવાલ પૂછ્યા છે, અચૂકપણે જવાબ આપજો. લેક્ચર અંગેના આપના પ્રતિભાવો પણ અચૂકપણે આપજો. મળતા રહેશું. જય હિન્દ.